કોંગ્રેસ નેતાએ ખુલાસો કર્યો છે કે કચ્છમાં ગુંડાગર્દી કોણ કરી રહ્યું છે। ભચાઉમાં દબાણ હટાવ બાબતે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। કચ્છમાં કોંગ્રેસ નેતા મંજી રાઠોડે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ભાજપ નેતાના નિવેદન બાબતે કોંગ્રેસ નેતાએ ખુલાસો કર્યો હતો। કચ્છમાં ગુંડાગર્દી મુદ્દે કોંગ્રેસના નેતાનો ખુલાસો સામે આવ્યો છે। કહ્યું કે દબાણ હટાવ બાબતે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ નેતા મંજી રાઠોડના ભાજપ પર આકરા પ્રહાર કર્યા। कांग्रेस पार्टी लांबा समय थी रजूआत करती आवे छे के भचाउनी अंदर दबाणो छे, भचाउनी अंदर गैरकायदेसर प्रवृत्तिओ थई रही छे, कायदो व्यवस्था खारे गया छे અને બાઇકર્સનો પણ ત્રાસ છે અને ગુંડાગીરી પણ થાય છે। આવું કોંગ્રેસ વર્ષોથી કહેતી આવે છે। આ સિવાય વહીવટી શાસનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। આ બાબતે કોંગ્રેસ વર્ષોથી રજૂઆત કરતી હોય। વિશાલભાઈએ દિવ્ય ભાસ્કરમાં લખેલું છે કે લાંબા સમય સુધી લોકો પરેશાન થાય છે, ઈ ધારામાં કામ થતા નથી। તો આ બાબતે વિશાલભાઈનું અંતરથી આભાર માનું છું કે અમારી વાતમાં સહમત થયા છે અને જે કોંગ્રેસની રજૂઆત છે આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને વહીવટી તંત્ર ખાડે ગયું છે, એ બાબતે વિશાલભાઈને ધન્યવાદ કે એમને રજૂઆત કરી। આ સિવાય વિકાસભાઈએ કચ્છ મિત્રના 28 તારીખના કચ્છ મિત્રની અંદર પણ લખેલું છે કે ભચાઉમાં ગુંડાગીરી છે, તો એમનો પણ આભાર કે ખરેખર એમની ગુંડાગીરી દેખાય છે, પણ હવે આ ગુંડાઓ કોણ છે અને ગુંડાઓ કેટલા સમયથી ગુંડાગીરી કરી રહ્યા છે, આ બાબતે વિકાસભાઈ એમના નામ